ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? બાળમિત્રો, આજે ગુજરાતી વિષયની અંદર વ્યાકરણ ભણવાના છીએ. તો ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્ત્વ ખૂબ જ રહેલું હોય છે. વ્યાકરણની રીત હોય તો જ આપણે ભાષા સમજી શકીએ છીએ. નહીંતર ગુજરાતી ભાષાને સમજવી ખૂબ જ અઘરી હોય છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વ્યાકરણમાં જાતિ એટલે કે લિંગ ઓળખો એ મુદ્દો આજે આપણે ભણવાના છીએ. બાળકો, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે અહીં 3 ચિત્રો આપેલા છે. એમાં તમે 2 ચિત્રો વિશે તો જાણતા જ હશો. નર જાતિ અને નારી જાતિ. પણ ગુજરાતી વ્યાકરણમાં મુખ્યત્વે 3 જાતિનો સમાવેશ થાય છે. નર જાતિ, નારી જાતિ અને ત્રીજી છે નાન્યતર જાતિ. હવે આપણે ત્રણેય જાતિ વિશે સમજીશું અને તે જાતિને આપણે કેવી રીતે ઓળખી શકીએ તે શીખીશું. તો બાળકો, શીખવા માટે તૈયાર છો ને? બાળકો, પહેલી જાતિ છે નર જાતિ. આ જાતિમાં મુખ્યત્વે પુરુષનો સમાવેશ થાય છે. આ જાતિને ઓળખવા માટે જે શબ્દની આગળ કે પાછળ કેવો કે કેવા શબ્દ મૂકી શકાય, એટલે કે કેવો કે કેવા શબ્દથી પ્રશ્ન પૂછીએ અને જવાબમાં જે મળે તેને નર જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તેને પુલ્લિંગ પણ કહેવામાં આવે છે. તો બાળકો, આપણે નર જાતિના કેટલાક ઉદાહરણ જોઈશું. માણસ કેવો, દેડકો કેવો, છોકરો કેવો. તો બાળકો, તમે આ ત્રણેય ચિત્રને ધ્યાનથી જોયું હશે. તો દરેકમાં પુરુષ જેમ કે મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પછી કોઈ પક્ષી હોય, પણ જે શબ્દની પાછળ કેવો કે કેવા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછીને જો આપણને જવાબ મેળવી શકીએ તો તેને નર જાતિ કહેવાય. બરાબર ને? આ ત્રણેય ચિત્રોમાં તમે જોયું કે આપણે પ્રશ્ન પૂછ્યો કે માણસ કેવો, છોકરો કેવો, દેડકો કેવો, તો એમાં આપણને જવાબ મળ્યો. તો તેને આપણે નર જાતિ તરીકે ઓળખીએ છીએ. બાળકો, હવે બીજી જાતિ છે નારી જાતિ. નારી જાતિમાં સ્ત્રી જાતિનો સમાવેશ થાય છે. જે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકાય, એટલે કે આગળ કે પાછળ કેવી શબ્દથી પ્રશ્ન પૂછી શકીએ તો તે નામને નારી જાતિ તરીકે ઓળખવામાં આવે છે. નારી જાતિને આપણે સ્ત્રીલિંગથી પણ ઓળખીએ છીએ. તો આવો આપણે નારી જાતિના કેટલાક ઉદાહરણ જોઈશું. ગાય કેવી છે, છોકરી કેવી, ચકલીઓ કેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં જોયું હશે. અહીંયા પણ મનુષ્ય, પ્રાણી, પક્ષી આ બધી જ વસ્તુઓ આપણે કેવી શબ્દથી પ્રશ્ન પૂછી શક્યા છે. તો આ સ્ત્રી જાતિમાં આવશે, એટલે કે નારી જાતિમાં આવશે. નારી જાતિને ઓળખવા માટે કેવી શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે તો તેને આપણે નારી જાતિ તરીકે ઓળખીએ છીએ.
તો બાળકો હવે આવે છે ત્રીજી જાતિ, જે છે નાન્યતર જાતિ. જે શબ્દની આગળ કે પાછળ કેવું શબ્દ મૂકી શકાય, એટલે કે જે પણ શબ્દ હોય તેની પાછળ કેવુંથી આપણે પ્રશ્ન કરીએ તો તે નામને નાન્યતર જાતિ કહેવાય છે. તેને આપણે નપુંસકલિંગ પણ કહેવામાં આવે છે. તો બાળકો નાન્યતર જાતિના ઉદાહરણ જોઈશું. ઘર કેવું, વૃક્ષ કેવું, છોકરું કેવું. તો વિદ્યાર્થી મિત્રો, નાન્યતર જાતિમાં મુખ્યત્વે નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય છે. નિર્જીવ એટલે કે જેમાં જીવ ન હોય તે. પણ એવું નથી કે નાન્યતર જાતિમાં ખાલી નિર્જીવ વસ્તુઓનો જ ઉપયોગ થાય, પણ જે શબ્દ પુરુષ જાતિ કે સ્ત્રી જાતિ ગમે તે કોઈ હોઈ શકે તેવા શબ્દનો પ્રયોગ પણ નપુંસકલિંગ જાતિમાં થઈ શકે છે. જેમ કે બાળક કેવું છે, તો કોઈ પણ નાનું બાળક જે સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે, તેથી તેને નાન્યતર જાતિમાં સમાવેશ થાય છે. આમ જે શબ્દની આગળ કે પાછળ કેવા શબ્દથી પ્રશ્ન પૂછી શકીએ તો તેને નાન્યતર જાતિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 જાતિ વિશે ભણ્યા. તો નર જાતિને ઓળખવા માટે કેવા શબ્દથી પ્રશ્ન પૂછી શકાય છે. પછી છે નર જાતિને ઓળખવા માટે કેવી શબ્દથી પ્રશ્ન પૂછી શકાય છે. પછી છે નાન્યતર જાતિને ઓળખવા માટે કેવું શબ્દથી પ્રશ્ન પૂછી શકાય છે. તો બાળકો, આપણે કેવો, કેવી, કેવુંથી પ્રશ્ન પૂછી શકીએ તો આપણે એ શબ્દ કઈ જાતિનો છે તે આપણે સરળતાથી ઓળખી શકીએ છે. બાળકો, આપણે જાતિ વિશે શીખ્યા કે તેને કેવી રીતે ઓળખવી, કે જે પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ. તો ચાલો આપણે સ્વાધ્યાય કરીએ. બાળકો, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 પર સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં નીચેના નામોમાંથી નર જાતિના, નારી જાતિના અને નાન્યતર જાતિના નામ જુદા તારવો. અહીંયા ત્રણેય જાતિને તમારે જુદી તારવવાની છે, કે આ બધા જે શબ્દો આપેલા છે તે કઈ જાતિમાં આવશે તે તમારે જુદા તારવવાના છે. તેમાં પહેલું છે દૂધ. તો તમે જાતિને ઓળખવી હોય કે કઈ જાતિમાં આવે છે તો ચલો આપણે જોઈએ કે દૂધ કેવો કે કેવા એવી રીતે પૂછીશું આપણે? ના. દૂધ કેવી એવું બી નહીં પૂછીએ. તો આપણે કેવું પૂછીશું કે દૂધ કેવું. તો તે કઈ જાતિ કહેવાય? નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ જાતિ. એને આપણે નપુંસકલિંગ જાતિમાં તારવીશું. પછી છે હરણ. હરણ પણ આપણે પૂછવા જઈએ તો હરણ કેવો કે કેવા, હરણ કેવી એવું નહીં પૂછે, હરણ કેવું. તો તે પણ નાન્યતર જાતિમાં આવશે. શિકારી. શિકારીને આપણે કઈ જાતિમાં મૂકીશું? પુલ્લિંગ જાતિમાં. શિકારી કેવો. આપણે પ્રશ્ન પૂછીએ તો કેવી રીતે પૂછીએ? શિકારી કેવો. તો તે આવશે પુલ્લિંગ જાતિમાં. ટપાલી. ટપાલી પણ આવશે પુલ્લિંગ જાતિમાં. ગાંધીજી. ગાંધીજી પણ આવશે પુલ્લિંગમાં. ઉજાસ. તો ઉજાસ કેવો. ઉજાસ કેવી, ઉજાસ કેવું એવું નહીં પૂછીએ આપણે, ઉજાસ કેવો. તો તે આવશે પુલ્લિંગમાં. સૂતર. સૂતર કેવું. આપણે પ્રશ્ન પૂછીએ તો સૂતર કેવું એવું પૂછીએ તો તે આવશે નાન્યતર જાતિ.
પછી છે રાષ્ટ્ર. આપણું રાષ્ટ્ર કેવો કેવી એવું બોલીશું કે રાષ્ટ્ર કેવી એવું બોલીશું કે રાષ્ટ્ર કેવું? તો આ આવશે તે નાન્યતર જાતિમાં. લાલચું. લાલચું આવશે પુલ્લિંગમાં. ચાંદો એ પણ આવશે પુલ્લિંગમાં. ફૂલ આવશે નાન્યતર જાતિમાં. ખોરાક આવશે પુલ્લિંગ. ફોજ સ્ત્રીલિંગ. ઝાડુ નાન્યતર જાતિ. વતન નાન્યતર જાતિ. આકાશ નાન્યતર જાતિ. ફેરિયો પુલ્લિંગ. શીંગડું નપુંસકલિંગ. સેવા સ્ત્રીલિંગ. વહાણ નપુંસકલિંગ. પતંગિયું એ પણ નપુંસકલિંગ. બાગ પુલ્લિંગ. ખડક સ્ત્રીલિંગ. હવેલી સ્ત્રીલિંગ. પાણી નપુંસકલિંગ. મંદિર એ પણ નપુંસકલિંગ. પાદર સ્ત્રીલિંગ. ખેડૂત પુલ્લિંગ. શિયાળ નપુંસકલિંગ. ઋષિ પુલ્લિંગ. આશ્રમ પુલ્લિંગ. છિદ્ર નપુંસકલિંગ. ગાય સ્ત્રીલિંગ. મુગટ પુલ્લિંગ. અળસિયું નપુંસકલિંગ. કપાળ નપુંસકલિંગ. ઊંટ એ પણ નપુંસકલિંગ. તો મિત્રો, તમારે પણ ઘરે આવી રીતે પ્રશ્ન પૂછીને કયો શબ્દ કયા લિંગમાં એટલે કે કઈ જાતિમાં આવે છે તેનો અભ્યાસ કરવાનો રહેશે.